तो हेलो गाइज, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय जोहार। तो सर में पुलाव बने से सुरभि माटे। तो सुरभि ने आज स्कूल में क्या लઈને જવાના છે? क्या લઈને જવા सुरभि? स्कूल में લઈને જવા, स्कूल तरफ थी। ये तो पोळा फॉरेस्टर से तो मन खबर है। तो एना माटे पुलाव बनावશું, मन बनाઈએ આપણે। स्कूल तरफ थी है तो क्या लઈને जता है खबर नहीं। तो ब्लॉक में बनी रहूँ, फटाफट बनाई दो पुलाव। तो कुकर मूकी दीधुं छे, एक बाजू मारे गरम पानी। तो वाग्या 6:15। खीचड़ी तो वगार दीधी सुरभि माटे सर में। तो अर्धु લીંબુ નાખી દઈએ। तो है ने अर्धु લીંબુ नाखे तो छूटी छूटी आवशे खीचड़ी। न तो ढीली थी जैसे सुरभि ની खीचड़ी। तो गाइस मम्मीए છે ને મારા માટે ખીચડી બનાવી દીધી છે મસ્ત આવી। તો હું ડબ્બામાં ભરું છું। મસ્ત આવ્યું છે પુલાવ જેવું। ખાલી એમાં પનીર હોત ને તો એટલો પુલાવ લાગે। તો મમ્મીએ ખીચડી બનાવી દીધી તો હું ડબ્બામાં ભરું છું। તો હું સ્કૂલ જઈશ। આજે અમારા સ્કૂલમાં શૈક્ષણિક પ્રવાસ લઈ જવાનો। બેન રેડી થઈ ગયા। સુરભી ગુડ મોર્નિંગ। तो बटन दबाई दे, दबाई टाटा। मारे बने से हवे चा। तो सुरभि तो जती रही, नास्तो पेक करी आप्यो એટલે એને જાતે જ પેક કર્યો। ઠંડો થવા મૂક્યો તો એટલે ખીચડી વઘારી સવારમાં ખીચડી લઈ જવી છે। તો બધે ફરી ફરી ભૂખ લાગી જાય એમ તો ખીચડી બનાવી આપી છે। તો આજે બંનેને ખીચડીનો નાસ્તો કરાવવાનો છે। નાસ્તો કરે છે કે નથી કરતા હશે ખબર, આવી તારે ખબર પડે ડામોર સાહેબ। તો ચા બનાવશું હવે। તો આર્યન ને હવે તૈયાર થશે એટલે તો બ્લોકમાં બની રહેજો। तो गाइड डामर साहेब रेडी थी गए चा नास्तो करीने। तो डामर साहेब ने आज खीचड़ी ज खवડાવી। तो बाहर जईसे। डामर साहेब गुड मॉर्निंग। हेलो गाइस, गुड मॉर्निंग। तो डामर साहेब ने मारे जવું છે डामर साहेब जोड़े। तो डामर साहेब મને લઈ નહીં જતા। એવા કેમ નહીં લઈ જતા ખબર નહીં, કંઈક દાળમાં તો કાળું જ છે એવું લાગે છે કે દાળ પૂરી પૂરી કાળી છે, ખબર નહીં। अरे गाइस, हिम्मतनगर जाऊं છું, हिम्मतनगर જઈને પાછો આવું છું। દાળ બાળ કઈ કાળી નથી એવું લાગે છે। તો ગાઈ તમે કમેન્ટ કરી જણાવજો દાળ અડધી કાળી છે કે પૂરી પૂરી કાળી છે। કઈ ગડબડ લાગે છે, મન જોડે લઈ નહીં જતા એટલે। જૂના દોસ્તારો મળવા જાઉં છું, બીજું શું છે? મળી ના આવે તારે હો। મારું બધું કામ પતી ગયું છે, હું રેડી થઈ ગયું છે એકદમ। તો હવે બનાવી દઉં જમવા। તો ડામર સાહેબ તો ગયા બહાર। તો પાછળ તો પ્રકાશ આવે ને એટલે ચોખ્ખું દેખાય ને। તો હવે જમવા બનાવી દઉં। શું બનાવું છું વિચાર કરું છું। તો ડામર સાહેબ ગયા છે બહાર, તો આવી જશે 2 વાગ્યા સુધી તો આવી જશે। હિંમતનગર ગયા એમનું કામ હતું એટલે। તો હું હવે બનાવી દઉં જમવા, કંઈક વિચારું। તો ખાલી મજાક કરતા હતા, આમાં તો મજાક એવી ચાલે। ડામર સાહેબ એ મજાક કરે, આમાં તો એવું કંઈ ના હોય એટલે બધા કમેન્ટ કરે છે તો બધે હસવું આવે છે। તો આમાં તો મજાક મસ્તી ચાલે। ડામર સાહેબ મજાક મસ્તી करता है ना, मैं मजाक मस्ती करता है, ચાલે અમારે એવું કંઈ ના। તો બધા મસ્કરીવાળી જ કમેન્ટ કરે છે એટલે મને કોઈ ખોટું નથી લાગતું, મજા આવે છે એકબીજાની ટાંગ ખેંચવાની। તો ગાય છે હવે જમવા બનાવી દઈશ। ખીચડી ખવડાવીને જ કાઢ્યા છે। તો હવે જમવા બનાવવાનું છે। તો બધું કામ પતી ગયું છે। તો ફ્રી થાઉં તારે વિડીયો બનાવું અને જમવાએ બનાવવાનું, વિડીયો બનાવવાનું, તો બધું મુશ્કેલ થઈ જાય છે। બધું કામ કરવું એક હંગાતે, ક્યારે મોબાઈલ પકડો, ક્યારે કામ કરું, ક્યારે મોબાઈલ પકડો, તો બધું મુશ્કેલ થઈ જાય છે। જેટલું થાય એટલું કરવાનું। દાળ ઢોકળી બનાવવાનો વિચાર છે તો દાળ ઢોકળી જ બનાવી દઉં તો ફટાફટ બની જાય। પહેલાં છે ને મસાલો પીસી લઉં, લીલું લસણ છે બધું। તો મોડું થઈ ગયું છે, હું ફટાફટ પછી વિડીયો બનાવીશ લાસ્ટમાં। હવે તો મારે તો હજી ઢોકળી બને જ છે। તો અમારું તોફાન આવી ગયું। સવારમાં ખીચડી લઈ ગઈ હતી, તો હવે દાળ ઢોકળી ખવડાવવાની છું। તો ક્યાં લઈને ગયા હતા તમારી સ્કૂલમાંથી? ભાટ ગાંધીનગરમાં આવ્યું એક વાર્નિકલ ગાર્ડન છે ત્યાં। હા, પછી ત્યાં શું કરે? ત્યાં મતલબ બહુ શાંતિ હતી અને ત્યાં બહુ મતલબ નેચર વિશે અમને જાણકારી આલી, પર્યાવરણ વિશે। ત્યાં અમે મધમાખી વિશે જાણ્યું અને ત્યાં
ત્યાં છે ને 180 થી વધારે પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે એવું અને ત્યાં સાપ બી જોવા મળે. હમ. બધા ખુલ્લા ફરતા હોય. ઇન્દોરડા પાકનો તો લઈ ગયા. ના તો અમે ત્યાં એક સ્ટિંગલેસ બી છે અને એક બીજી મોટી બી આવે છે નામે રોક બી, ઇન્ડિયન રોક બી. એવું હમ. હમ. તો અમે છે ને 4 પ્રકારના મધ ચાખ્યા. મને ખાલી એક સ્ટિંગલેસ બી નું મધ હે ને ખાટું મીઠું આવે એ યાદ હે અને એક બીજું કયું હતું પેલું એકદમ ગળ્યું ગળ્યું નતું આપણે ગામડે ખાઈએ એવું. હા એક એ હતું. એ મસ્ત લાગે. મિક્સ વાળું આવે ને પેલું મધ એ ચાખ્યું. તો પેલે લેતું આવું તું. ના જવાય ને તો થોડું થોડું વાલી તો ચાખવા. પપ્પા આપણે ગામડે જાવ તાર પપ્પા લે જ નહીં દેશી મધ. તો ગાઈ ડાબર સાહેબ આપણે ગામડે જઈએ ને મધ હોય ને તો લે જ. ફૂલ વિશે બી જાણ્યું. એવું તો હું ઢોકળી બનાવી દઉં હવે હો. મજા આવી ગઈ. તો ખીચડી કોને કોને ખવડાવી નાઈ સરને ખવડાવી. ના હમ અમે તો અમારા આજણ હતા ને એ બધાએ ખાધી અને એક ટીચર હતા એમને ખાધી. એવું ટીચરને ખવડાવી નાઈ હે. કોણ હું ખીચડી લાવી હતી, એક ઢોકળા લાવી હતી, એક ખાંડવા લાવી હતી, એક ખીચું લાવી હતી, એક ચિલ્લા લાવી હતી, એક પછી વઘારેલો રોટલો લાવી હતી, બીજા બધા પડીકા લાવ્યા હતા અને ચોકલેટ ખાધી. મજા આવી ગઈ. તો હું ફટાફટ બનાવીને ઢોકળી ખાઈ. જમવાનું બની ગયું અમારે તો ફટાફટ દાળ ઢોકળી બનાવી દીધી. તો ફટાફટ ઢોકળી બનાવી દીધી. સુરભી આવી ગઈ એટલે આજે કોથમીર નહીં એટલે કોથમીર નાખી જ નહીં. તો અમે જમી લઈએ ગરમ ગરમ. તમારે જમવું હોય તો આવો. ગાય ડામોર સાહેબ તો ડામોર સાહેબ જઈને આવી બી ગયા હિંમતનગર. જો સહી સલામત પાછા આવી ગયા છે. ફેસબુકમાં બધા બહુ હસતા હતા. સહી સલામત પાછા બી આવી ગયા. હું 2:30 વાગે પાછો આવી જઈશ તો 2:30 વાગે પાછા આવી ગયા. અહીંથી ગયા તો 10:30 વાગે. સંતોષ થઈ ગયો. સાંજનો સમય થઈ ગયો તો હવે જમવા બનાવવાનું છે. દિવસે શું બનાવી હતી? દાળ ઢોકળી બનાવી હતી. તો હવે શું બનાવવાનું છે તમને ખબર છે? દાળ બાટી. દાળ ઢોકળી અને દાળ બાટી. તો આજે તો સુરભી કે કેટલા દિવસથી દાળ બાટી એમ. તો આજે છે ને બાટી અને દાળ બનાવવાની છે. તો બ્લોકમાં બની રહેજો. લોટ તૈયાર કરી દીધો છે. તો એમાં નાખવાનું સૂજી નાખી છે અને લોટ છે. તો મોટું દળેલું ના હોય ભાખરીવાળો લોટ એટલે સૂજી નાખી દેવાનું. તો હવે મીઠું, મોવણ માટે તેલ. મોવણ માટે સરસ તેલ લેવાનું, થોડું વધારે, તો બાટી સરસ આવશે. તો સરસ મિક્સ કરીને બાંધી દેવાનું. હીટ થવા મૂકી દીધું છે. હા ગરમ થઈ ગયું છે એકદમ. તો બાટી છે ને હવે એક એક મૂકી દઈએ. તો તેલ લગાવી દીધું છે બાટીનું. આ રીતે બધી ગોઠવી દેવાની અંદર. તો બીજી ઢાંકી મૂકી દઈએ. પછી બીજી વાર કરવાની. આટલી જ આવે. પછી ફેરવાય નહીં, સરખી શેકાય નહીં. ભીડ વધારે કરી નાખે તો સરખી શેકાય નહીં. તો એ જગ્યાએ જોઈએ. તો હવે ઢાંકી દેવાની. બાટી શેકાઈને રેડી થઈ ગઈ છે. કોને કોને બાટી ભાવે છે તો આ કાઢી લઈએ. તો બીજી શેકાવા મૂકી દઈએ.
ગાઈઝ અમારું જમવાનું બની ગયું છે. તો આજે અમારું જમવાનું જોરદાર છે. તમને બતાવું. જો અમારું જમવાનું શું છે, બાટી છે, બાટીનું સુરમું છે, સલાડ છે, દાળ છે. અમે બાટીનું સુરમું બી બનાવ્યું, સુરબીએ કુકરમાં ચીણી. તો લઈ લે આર્યન દાળ. તો તમારે જમવું હોય તો આવી જાઓ. તો અમે બધા જમવા બેસી ગયા છો. આમાં બટાલાને બેસી ગઈ છે, જો ચોળવા લાગી ગઈ છે. તો મારે બી ચોળી લો. તો તમારે જમવું હોય તો આવી જાઓ. તો આજે અમારી બાટી બની છે, જો સરસ શેકાઈ ગઈ છે. સૂજી નાખીએ એટલે કડક કડક સરસ આવે. તો અમે જમી લઈએ હવે.